કલ્પના કરો કે તમે જે દેશને પોતાનો લોહી પરસેવો આપ્યો હોય ત્યાં જ તમને એક જોખમ ગણવામાં આવે ત્યારે તે અપમાન કેટલું આકરું હશે। અમેરિકાના ટેક્સાસની એક સભામાં જ્યારે ભારત વિરોધી ઝેર ઓકવામાં આવ્યું ત્યારે એક નીડર ગુજરાતી જેવી મક્કમતા ધરાવતી દીકરીએ હેટ સ્પીચ સામે સત્યનું એવું હથિયાર ઉઠાવ્યું કે વિરોધીઓના મોઢા સિવાય ગયા। શું ભારતીયો ખરેખર અમેરિકા માટે જોખમ છે કે પ્રગતિનું એન્જિન? આ સવાલનો જડબાતોડ જવાબ આપીને તમે ચોક્કસ ગર્વ અનુભવશો। ત્યારે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલા ફ્રિસ્કો શહેરમાં એક એવી ઘટના બની જેણે આખા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે અને દરેક ભારતીયનું મસ્તક ગર્વથી ઊંચું કરી દીધું છે। વાત એમ છે કે ફ્રિસ્કોની સિટી કાઉન્સિલની એક તાજેતરની બેઠક દરમિયાન કેટલાક લોકો દ્વારા ભારત અને ભારતીય વ્યવસાયિકો વિરુદ્ધ અત્યંત વાંધાજનક અને નફરત ફેલાવતી ટિપ્પણીઓ કરવામાં આવી। ખાસ કરીને H-1B વિઝા પર આવેલા ભારતીયોને સ્થાનિક સમુદાય માટે એક જોખમ તરીકે રજૂ કરવાની કોશિશ કરવામાં આવી હતી। પણ આ નફરતના માહોલ વચ્ચે ભારતીય મૂળની કાર્યકર્તા નેહા સુરતરાએ જે રીતે મોરચો સંભાળ્યો તે જાણીને આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ। નેહાએ માત્ર લાગણીઓથી નહીં પણ પાકા આંકડાઓ અને તથ્યો સાથે વિરોધીઓની બોલતી બંધ કરી દીધી। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં નેહા સુરતરાન બહુ જ મક્કમતાથી કહી રહી છે કે જો આપણે આંકડાકીય રીતે જોઈએ તો ભારતીય સમાજ હંમેશા ઉચ્ચ શિક્ષણ, ઉચ્ચ આવક અને સૌથી ઓછા ગુનાખોરીના દર સાથે જોડાયેલો રહ્યો છે। તેણે સવાલ પૂછ્યો, જો કોઈ સમાજ સુરક્ષિત પડોશ, મજબૂત શાળાઓ અને દેશના અર્થતંત્રમાં સૌથી મોટું યોગદાન આપતો હોય તો આપણે તેનાથી ડરવાની શું જરૂર છે? નેહાએ બહુ જ સુંદર રીતે સમજાવ્યું કે જો તમારું લક્ષ્ય તમારા બાળકોને સુરક્ષિત વાતાવરણ અને સારી શાળાઓમાં ઉછેરવાનું હોય તો ભારતીય સમાજથી ડરવાને બદલે તેમનું સ્વાગત કરવું જોઈએ, કારણ કે તેઓ આ દેશને વધુ મજબૂત બનાવી રહ્યા છે। આટલું જ નહીં પણ સાંસ્કૃતિક વિવિધતા પર સવાલ ઉઠાવનારાઓને પણ નેહાએ બહુ જ સચોટ જવાબ આપ્યો છે। તેણે સ્પષ્ટ કર્યું છે, અમે પણ થેન્ક્સ ગિવિંગ અને ક્રિસમસ જેવા અમેરિકન તહેવારો એટલા જ ઉત્સાહથી ઉજવીએ છીએ અને અમે કોઈના પર અમારો ધર્મ થોપી રહ્યા નથી। તેણે ગૌરવ સાથે જણાવ્યું કે હિન્દુ ધર્મ ક્યારેય ધર્માંતરણમાં માનતો નથી અને આપણી સંસ્કૃતિ મુજબ જો તમે એક સારા માણસ છો તો દરેક માટે સ્વર્ગના દરવાજા ખુલ્લા છે। નેહાના નિવેદનોએ વિરોધીઓના દરેક ખોટા પ્રચારની હવા કાઢી નાખી। આ વિડીયો વાયરલ થયા પછી લાખો લોકો નેહાના વખાણ કરી રહ્યા છે। એક યુઝરે લખ્યું કે પરસ્પર સન્માન જ કોઈ પણ સમાજનો પાયો છે અને ભારતીય મૂલ્યોનું આ રીતે વૈશ્વિક મંચ પર પ્રતિનિધિત્વ જોવું એ ગર્વની વાત છે। બીજા એક યુઝરે બહુ જ સાચી વાત છે કહી કે અમેરિકામાં વસતા ભારતીયો એ બિલ્ડર્સ, ડોક્ટર્સ અને એન્જિનિયર્સ છે જેમણે હંમેશા અમેરિકન જીવનશૈલીને અપનાવી છે અને જીવો અને જીવવા દોના મંત્રમાં માનતા આ સમાજે નિશાન બનાવવાનો એ હુમલો કરનારની સંકુચિત માનસિકતા દર્શાવે છે। આ ઘટના સાબિત કરે છે કે સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવના જે સંસ્કારો આપણને ભારતની માટીમાંથી મળ્યા છે તે જ આપણને વિદેશી ધરતી પર પણ સન્માન અપાવે છે। નેહા સુરતરાને જે રીતે ડેટા અને આત્મવિશ્વાસ સાથે વાત કરી તેણે સાબિત કરી દીધું છે કે ભારતીય પ્રોફેશનલ્સ અમેરિકા માટે ખતરો નહીં પણ તેની પ્રગતિનું અભિન્ન અંગ છે। આ સમાચાર દરેક તે ભારતીયો માટે પ્રેરણારૂપ છે જેઓ વિદેશમાં રહીને પોતાના મૂળિયા અને સંસ્કૃતિને ગર્વ સાથે જીવંત રાખે છે। દોસ્તો, આ વિડીયો દરેક ભારતીય અને ગુજરાતીને શેર કરજો અને તેમને કહેજો કે ગર્વ સાથે રહે, ડરીને નહીં, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।